હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે જીકે એમસીક્યુ સિરીઝમાં આગળનો નવો વિડીયો જોઈશું, જેમાં આવનારી દરેક એક્ઝામમાં પૂછાઈ શકે તેવા એમસીક્યુ હશે. તો સ્ટાર્ટ કરીએ આપણે એમસીક્યુ, જેમાં પ્રથમ પ્રશ્ન છે, ઋગ્વેદ કાળનો સમયગાળો કયો છે? તો એનો જવાબ થશે ઈસવીસન પૂર્વે 1500 થી 1000. આગળનો પ્રશ્ન જોઈએ, ઉત્તર વૈદિક કાળનો સમયગાળો કયો છે? તો એનો જવાબ થશે ઈસવીસન પૂર્વે 1000 થી 600. આગળનો પ્રશ્ન જોઈએ, ઋગ્વેદિક આર્યો કયા પ્રદેશમાં વસ્યા હતા? તો એનો જવાબ થશે સપ્ત સિંધુ પ્રદેશમાં. આગળનો પ્રશ્ન જોઈએ, વેદો કેટલા છે? તો એનો જવાબ થશે 4. આગળનો પ્રશ્ન જોઈએ, ઋગ્વેદમાં સૌથી જૂનો વેદ કયો માનવામાં આવે છે? તો એનો જવાબ થશે ઋગ્વેદ. આગળનો પ્રશ્ન જોઈએ, ઋગ્વેદમાં કેટલા સૂક્તો અને મંડળ આવેલા છે? તો એનો જવાબ થશે 1028 સૂક્તો અને 10 મંડળ. આગળનો પ્રશ્ન જોઈએ, કયા વેદને ભારતના શાસ્ત્રીય સંગીતની ગંગોત્રી કહે છે? તો એનો જવાબ થશે સામવેદ. આગળનો પ્રશ્ન જોઈએ, યજુર્વેદ શબ્દનો અર્થ શું થાય છે? તો એનો જવાબ થશે પૂજન કરવું. આગળનો પ્રશ્ન જોઈએ, કયો વેદ સૌથી અંતિમ લખાયેલો છે? તો એનો જવાબ થશે અથર્વવેદ. આગળનો પ્રશ્ન જોઈએ, કયા વેદમાં રોગોના ઉપચારનો ઉલ્લેખ છે? તો એનો જવાબ થશે અથર્વવેદ. આગળનો પ્રશ્ન જોઈએ, દિલ્હી પહેલા કયા નામથી ઓળખાતું હતું? તો એનો જવાબ થશે હસ્તિનાપુર. આગળનો પ્રશ્ન જોઈએ, સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે? તો એનો જવાબ થશે મુંડુક ઉપનિષદમાંથી. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રાચીન વિશ્વનો કાયદા સંગ્રહ કોને માનવામાં આવે છે? તો એનો જવાબ થશે મનુસ્મૃતિ. આગળનો પ્રશ્ન જોઈએ, પુરાણોની કુલ સંખ્યા કેટલી છે? તો એનો જવાબ થશે 18. થેન્ક યુ.